નવરાત્રિ નોરતાનો આજથી પ્રારંભ થયો છે. માં જોગમાયાના અનેક સ્વરૂપો છે. અંબા સ્વરૂપ, શક્તિ સ્વરૂપ, દુર્ગા સ્વરૂપ. આપણી સંસ્કૃતિમાં માતાને દીકરી તરીકે જોવાય છે, બાલિકાથી મોટી વયની તરુણી જોવાય છે, દરેક વયે સ્ત્રીને માતા તરીકે જોવાય છે. માતાનું આપણે એક એટલું પ્રાધાન્ય છે જીવનના અંગોમાં કે એ સિવાયનો પરિવાર અને સમાજ કલ્પના કરી ન શકાય. પરંતુ બદલાતા સમય સાથે સ્ત્રી છે હવે પુરુષ સમોવડી થઈ છે. આપણી સામાજિક ઢાંચો એવો હતો કે સ્ત્રીઓ ઘર સંભાળતી અને પુરુષો છે એ બહારનું કાર્ય એટલે કે આર્થિક બાબતો. એટલે ક્યાંય ને ક્યાંય સમાજના એ પ્રવાહો બદલાણે એની સાથે તાલમેલ મેળવવા અત્યારે વર્કિંગ વુમન અથવા જેને કહેવાય કે કામ કરતી સ્ત્રી જે આર્થિક રોજગાર મેળવે છે. આવા સંજોગોમાં આપણે સુનિતા વિલિયમ્સ હોય તો એ રોક કરી શકતી હોય, વિશ્વમાં ચેલેન્જિંગ જોબ કરી શકતી હોય, તો આપણા ઘર આંગણે આપણી બહેનો દીકરીઓ છે એ શું કામ એને આર્થિક બાબતોમાં પણ સમાન ન થઈ શકે? આ વિચારના એક બીજ સાથે અગ્ર ગુજરાતે સી વર્ડ જે આપણી એક પ્લેટફોર્મ ચાલે છે એના ઉપરથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિરાલીબેન જોશીના માર્ગદર્શન હેઠળ એક સિરીઝ શરૂ કરી છે અને નારી શક્તિ આર્થિક શક્તિ. તો આજે એનો પ્રથમ હિસ્સો છે એ આપણે રજૂ કરીએ છીએ. પ્રથમ નોરતે માતાજીના ચરણોમાં ધરીએ છીએ. મને લાગે છે કે આપણે નિરાલીબેન સાથે આના વિશે વધુ વાત કરીએ. આવો નિરાલીબેન. ઓકે, રોલ. નિરાલીબેન, આપણે એક વાત છે કે સ્ત્રી સમાનતાની. સ્ત્રી સમાનતા ઘણા અંશે છે ને એ હવે આવતી જાય છે, ખાસ કરીને આપણા ગુજરાતી પરિવારમાં. પણ સ્ત્રી સમાનતાનો અર્થ ક્યાંક હજી થોડો છે ને આગળ લઈ જવાની જરૂર છે. અને જે આપણો વિચાર છે કે ઘરના મહત્વના નિર્ણયો એન કેન પ્રકારે જે આર્થિક નિર્ણયો કે બિઝનેસના સાહસના નિર્ણયો કે ઇન્વેસ્ટમેન્ટના નિર્ણયો છે એમાં સ્ત્રીઓને હજુ પણ એટલી હદે જેને કહેવાય કે જોડી નથી શકાતી. તો એ પારિવારિક ઢાંચાની એક મર્યાદા હોય છે. અને બીજું પુરુષ સમાજમાં એવું પણ હોય છે કે સ્ત્રીઓ ઉપર અને પરિવાર ઉપર ટેન્શન ના આપવું, ટેન્શન પોતાને એકલાને લેવો. આ સંજોગોમાં, હવે બદલાયેલા સંજોગોમાં, જ્યારે કોઈ ઘરનો પુરુષ મોભી છે એ અચાનક એની વિદાય થાય કોઈ કારણોસર, ત્યારે જે ઘર ઉપર અને મહિલાઓ ઉપર જે એક્સ્ટ્રા પ્રેશર આવે છે, એવા સંજોગોમાં આ તમારી જે આખી વાત છે કે નારી શક્તિ આર્થિક શક્તિ અને એની સમજ, તો એ વિશે થોડું વાત કરશો? આભાર માનું છું કે આ સરસ આવા નવરાત્રિના અવસર ઉપર તમે એકદમ સોશિયલી અવેરનેસ અને એકદમ નીડ ઓફ અવર જેવો તમે મુદ્દો ઉપાડ્યો. એ બદલ હું તમારો અને અગ્ર ગુજરાત સામાયિકનો ખૂબ જ આભાર માનું છું. અને હવે આપણા જે પ્રશ્ન તમે પ્રસ્તુત કર્યા એના વિશે થોડીક ચર્ચા કરું. તો અત્યાર સુધી તમે જેમ કહ્યું એમ જે સ્ત્રી હતી એ માત્ર ઘરની જ જવાબદારીઓ સંભાળતી હતી. તો આપણે એની ઉપર એક વિશ્વાસ મૂકવાની જરૂર છે કે જે રસોડાનું બજેટ જો સંભાળી શકતી હોય તો કેમ ફેમિલી બિઝનેસ અને આખી પરિવારની ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પણ એ કરી શકે. પહેલાં તો એની પર એક વિશ્વાસ આપણે મૂકવો જોઈએ, એની અંદર આત્મવિશ્વાસ આપણે એને ખીલવવો પડે. અને પછી ફાઇનાન્શિયલ લિટરસી માટે એને સ્ટેપ બાય સ્ટેપ આપણે એને અવેરનેસ એ રીતે એજ્યુકેટ કરવી પડે. સપોઝ કે સામાન્ય ગ્રેજ્યુએટ હોય, બીકોમ એમકોમ હોય, તો પણ એ લોકોને ફાઇનાન્શિયલ બાબતોનું ધ્યાન હોય જ. એટલે આપણે ધીમે ધીમે એમને ઇન્વોલ્વમેન્ટ એમાં લાવવી પડે. અને જે ડિસિશન્સ આપણે ઇન્ફોર્મ ડિસિશન્સ જે મેલ મેમ્બર્સ લેતો હોય એમાં ફિમેલ મેમ્બર્સને ઇન્વોલ્વ કરીએ તો આ રીતે આપણે જે લક્ષ્ય સાધવું છે કે ફિમેલ ઇક્વાલિટી એ આપણે પૂરું પાડી શકીએ. તમે જે 4 મુદ્દાની વાત કરો છો એ મુખ્ય 4 મુદ્દા પહેલા પ્રથમ સ્ટેપમાં જે પહેલું નહોતું છે ને આપણું પણ પ્રથમ સ્ટેપ છે, તો એ 4 કયા મુદ્દાઓ ઉપરથી આપણે શરૂઆત કરવી જોઈએ આ બાબતની? હું શરૂ કરું તો પહેલાં તો જે દીકરી છે ને, ઘરની નાની દીકરી, ત્યાં એને સમજ આપવી પડે કે આપણા ઘરની જે મેઇન સોર્સ ઓફ ઇન્કમ શું છે. એનામાં જો એમાં એનો રસ, ઇન્ટરેસ્ટ, સપોઝ બિઝનેસ હોય તો બિઝનેસ ઇન્કમ, સેલરી છે તો સેલરી ઇન્કમ, રેન્ટ ઇન્કમ, પેસિવ ઇન્કમ, સોર્સિસ ઓફ ઇન્કમ પરથી જો એને ખબર પડી જાય તો એને આખું જે ફાઇનાન્શિયલ સર્કલ છે એની ખબર પડી જાય કે વોટ ઇઝ ધ સોર્સ ઓફ ઇન્કમ, એક્સપેન્સીસ શું છે, બજેટ ટ્રેકિંગ, બજેટ કરી શકે, એક્સપેન્સ ટ્રેકિંગ કરી શકે. એ રીતે એનો ઓવરઓલ વ્યૂ જો બેઝિક આઈડિયા આવી જાય ને તો મોટી થતાં એને ઓવરઓલ લાર્જર પિક્ચર કેપ્ચર કરતા વાંધો ના આવે. નાનપણથી આ બીજો આવવા પડે. બિલકુલ. એટલે કે એમને આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો આવક અને ખર્ચ એ બંને બાબતોને પ્રાથમિક રીતે વાકેફ કરવા જોઈએ. ઘરના સભ્યોએ મહિલાઓના
અને જે દીકરી હોય કે પરિવારની મુખ્ય મહિલા હોય એમને પહેલેથી જ જોડવા જોઈએ આર્થિક બાબતોમાં, અને એમને આર્થિક બાબતોની સમજ આપવી જોઈએ એવું કદાચ. આ સિવાયના પણ મુદ્દાઓ છે 4 મુદ્દાઓમાં તમારા બાકીના પ્રાયોરિટીના મુદ્દાઓ? હા, બીજા જેમ તમે કહ્યું કે જે મેલ મેમ્બર હોય એની એક્સિડેન્ટલ એક્ઝિટ થઈ જાય તો ત્યારે પણ ઘણી બધી જે આર્થિક સંકટોમાં ફસાઈ જાય છે, એના માટે પહેલેથી થોડીક અવેરનેસ, ઇન્સ્યોરન્સ પોલિસીઝ, મેડિક્લેમ અને એ બધું બી જે ફાઇલ્સ કે જે ઓલરેડી ચાલે છે એમાં એ લોકોને ખૂબ માહિતગાર કરવાની જરૂર છે. અને એમાં એ લોકોને સપોઝ કે ઇન્કમ છે, એક્સપેન્સ છે, એની વિશે સેવિંગ્સ અને સેવિંગ્સને ક્યાં પાર્ક થાય છે એના વિશે બી આમ બેઝિક સમજ આપી દઈએ તો આ જે પર્પસ છે એ ઘણી રીતે આપણો સર્વ થઈ જાય. સમાજમાં આ બાબત છે એ ઘણાને વિચાર આવતો હશે. વિચારનો અમલ છે એ કેટલીક બાબતો ને વર્ષો લઈ ગયા હતા. જેવી રીતે આપણે મહિલાઓના સમાનતાની વાત છે, બાળ ગંગાધર તિલકથી માંડીને જે આવતી ગઈ, અને જે તો આ બાબતની શરૂઆતની પ્રાથમિકતામાં સ્ત્રીઓએ શું રોલ ભજવવો જોઈએ અને પુરુષોએ શું રોલ ભજવવો જોઈએ કે આને આગળ વધારવા માટે? મેં કીધું એમ પહેલેથી વિશ્વાસ મૂકવો જોઈએ. એવું નથી કે પુરુષો જ સાચા નિર્ણય લઈ શકે છે, સ્ત્રીઓ પણ ઘણીવાર સાચા નિર્ણય લેતી હોય છે અને પુરુષો પણ ખોટા નિર્ણય લેતા હોય છે. તો સાચા કે ખોટા જે પણ નિર્ણય લે એમાં સપોર્ટ કરવો જોઈએ. એટલે જો તમે એને ઇન્વોલ્વ કરશો અને સપોર્ટ કરશો તો એક રીતનો કોન્ફિડન્સ ડેવલપ થશે અને પછી એ ઇન્ફોર્મ્ડ અને ઇન્સાઇટફુલ ડિસિશન્સ લઈ શકશે. ઇન્ફોર્મ્ડ ડિસિશન્સ લેવા માટે ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે. એટલે સાઇડ ટ્રેક નહીં કરી દેવાની કે આમાં તને ખબર ના પડે, તને નહીં, આ તારું સબ્જેક્ટ નથી એમ નહીં. જો બાકી બધી ખબર પડતી હોય તો આમાં તું બેસ, તને બી ખબર પડશે, તું ટ્રાય કર, એવો અભિગમ રાખીએ. પિતા, પતિ કે ભાઈ બધા ઇન્વોલ્વ કરે તો ખબર પડે. નહીંતર અત્યારે બી જોયું છે કે એન્સેસ્ટ્રલ પ્રોપર્ટી હોય એમાં મેલ છે અને ફિમેલ છે અને 50% ઇક્વલ શેર છે. સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે. બટ વિમેન ડોન્ટ નો, દે ફોરગો ધેર શેર ઇન ધ સેક ઓફ ધેર બ્રધર. સો એના માટે બી એક ઇન્ફોર્મ અને અવેરનેસ બહુ પહેલેથી માતા પિતાએ બાળકોને, દીકરીઓને ખાસ આપવાની જરૂર છે. બિલકુલ. આખી વાતનો હેતુ જે છે એ છે કે આપણે માતૃ રૂપેણ કહીએ છીએ, માતાના સ્વરૂપ કહીએ છીએ, પરંતુ સમાજમાં ક્યાંક ને ક્યાંક પ્રચ્છન્ન રીતે કેટલીક બાબતો છે અનઇક્વલ ચાલે છે. એટલે કે ત્યાં ક્યાંક અસમાનતા છે. સમાજના તમામ અંગ ત્યાં સુધી તંદુરસ્ત ન કહેવાય જ્યાં સુધી એમાં સમાનતાથી, જેન્ડર બાયસ વગર આ વાત થઈ શકે. આપણે ઈચ્છીએ કે આવતા દિવસોમાં આપણી દીકરીઓ, આપણી મા, આપણી બહેનો છે એ તમામ રીતે આપણા બે પૈડાની જેમ, સમાજમાં જે વ્હીલના બે પૈડા હોય, કોઈ વાહનના બે પૈડા હોય, એવી રીતે સમાનતાથી ચાલે તો આ જે છે વિકાસની ગતિ ઓર તેજ બનશે. ને આપણે ઈચ્છીએ કે આવતા દિવસોમાં આપણને નિરાલીબેન છે એ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે આમાં બહેનોને ખાસ માર્ગદર્શન આપે. આભાર.